પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 6 ઉપર તમને કન્સેપ્ટ આપેલો છે, પેજ નંબર 106 ઉપર એ આપેલો છે આપણને દબાણનો કન્સેપ્ટ. બરાબર, ધક્કો અને દબાણ યાદ રાખજો. ધક્કો અને દબાણ. ધક્કો એટલે શું કીધું? તો કે ધક્કો એટલે સાહેબ લંબ બળ. ધક્કો એટલે શું થાય? તો કે ધક્કો એટલે સાહેબ લંબ બળ થાય. અને દબાણ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબ બળ અથવા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતો ધક્કો. અને બહુ સાદી ભાષામાં કહીએ તો દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. સાવ જો સાદી ભાષામાં હું વાત કરું તો દબાણ એટલે શું થાય બેટા? તો કે દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. બહુ ટૂંકમાં જો આપણે વાત કરીએ ને તો દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ થાય. ચાલો, બહુ અગત્યનો ટોપિક આપણે જોઈએ કે બળના એકમો કયા કયા થાય. બળના એકમો. બળના એકમો બહુ તમારે ગોખવાની જરૂર નથી. સોરી, બળની, દબાણની વાત કરીએ ને તો દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળનો એકમ શું થાય? ન્યૂટન થાય ને. બળનો એકમ ન્યૂટન છેદમાં ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર થાય. તો એક એકમ થયો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. આને આમ પણ લખી શકો તમે. આ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે ને, એને આમ પણ લખી શકો, ન્યૂટન મીટર એની -2 ઘાત. અને યાદ રાખજો, આનો બીજો એકમ છે ને એ પાસ્કલ છે. પી એ, કેપિટલ પી અને સ્મોલ એ. આને વંચાય પાસ્કલ. આને વંચાય પાસ્કલ. બ્લેઝ પાસ્કલના માનમાં એકમ આપવામાં આવ્યો પાસ્કલ. અને જુઓ તમે, આ યાદ રાખજો તમે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને પાસ્કલ આ બે સરખા છે. તમે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લખો કે પાસ્કલ લખો, આ બે સરખા એકમો થાય. અહીં સુધી ક્લિયર છે બધાને? આગળ વાત કરીએ. અહીં સુધી બધાને સમજાણું બેટા? આ જે વાત કરી અહીં સુધી ક્લિયર છે? દબાણ એટલે શું થાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબબળ. લંબબળનું બીજું નામ છે ધક્કો. એનો એકમ થયો ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, એનો બીજો એકમ છે પાસ્કલ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. કેટલું ક્લિયર થઈ ગયું છે બધાને? જો ત્યારે હવે આગળ ધ્યાન આપો. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ બધાને પાછું હું યાદ કરાવી દઉં ભાઈ. સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ થોડું યાદ કરી લઈએ આપણે. મારા બચોડાઓ અહીંયા જુઓ, હું આમ લખું A is directly proportional to B. એનો મતલબ થાય A વધે, અથવા ઊંધું લખો, B વધે તો A વધે. B વધે તો એની સાથે A પણ વધે. અને B ઘટે તો એની સાથે A પણ ઘટે. આવું ખબર પડે ને? તો આને આપણે કીધું સાહેબ સમપ્રમાણ. આને શું કીધું આપણે બેટા? સમપ્રમાણ. સમપ્રમાણ એટલે એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. એના જેવું જો બેટા, એનાથી ઊંધું, એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણને કેમ લખાય બેટા? વ્યસ્ત પ્રમાણને આમ લખાય, A is directly proportional to 1/B. A is inversely proportional to B. એમ બોલો તોય વાંધો નહીં. A છે એ B ના વ્યસ્ત ચલનમાં છે. A છે એ B ના વ્યસ્ત ચલનમાં છે. તો આમાં B ની ઉપર અસર શું થાય? તો કે સાહેબ જો B વધે ને તો A છે એ ઘટે. આ A B કોઈ ભૌતિક રાશિ સમજો. અને B જો ઘટે ને સાહેબ, B ઘટે ને તો A છે એ વધે. સમજાણું બેટા? આ સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ બધાને ક્લિયર છે? તો આગળ સમજીએ.
સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ બધાને ક્લિયર છે? ક્લિયર? વાહ ભાઈ વાહ, શું વાત છે, ક્લિયર જ હોય ને સાહેબ. જયવલભાઈ છે કે ક્લિયર જ હોય ને સાહેબ. આ તો બધા ફૂલ મોજમાં છે. ક્રિસમસ લાગે છે આજે, હે ને? મેરી ક્રિસમસ. સાંતા આવશે બધાને ગિફ્ટ દેવા માટે આજ તો. વાહ ભાઈ વાહ, મોજા બધાએ લટકાડીને રાખ્યા હશે. ધોઈને મોજું રાખજો, નહીતર ગિફ્ટ નહીં આપે. વાસ આવતી હશે તો મોજામાંથી, હો ને? ચાલો જો અહીંયા આપણે કીધું સૂત્ર આવું છે. સૂત્ર છે P બરાબર F ના છેદમાં A. તો એનો મતલબ એવો થયો સાહેબ કે શું થયો મતલબ આવો કરીએ કે P is directly proportional to F. એટલે આમ ગુજરાતીમાં લખું કે દબાણ છે ને સાહેબ એ લંબ બળના અથવા ધક્કાના સમપ્રમાણમાં છે. બરાબર? આનો મતલબ શું થાય સાહેબ? શું થાય? તો એનો મતલબ એવો થાય કે લંબ બળ વધે તો દબાણ વધે, અને જો લંબ બળ ઘટે તો દબાણ ઘટે. બરાબર? અને કહેવાય સમપ્રમાણ. વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? તો કે P છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો કેમ લખીએ આને? તો આમ લખાય, દબાણ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ આવો થાય કે સાહેબ ક્ષેત્રફળ જો વધશે તો દબાણ છે ઘટશે. આ જોજો ભાઈ, દબાણ છે ઘટશે. આ તમારી આજુબાજુ જીવનમાં બધે દેખાય. ક્યાં દેખાય હમણાં આપણે સમજીએ. અને જો સાહેબ ક્ષેત્રફળ ઘટશે તો દબાણ છે ને એ વધશે, કેમ કે બે વ્યસ્ત પ્રમાણમાં છે, વધશે. હવે આવું તમને ક્યાં દેખાય બેટા? સમજો, ક્યાં તમને દેખાય? છરી હોય, છરી જવા દો પેલા. બેગ આર્યું, જો બેગ તમે જુઓ, આપણા જે બેગ હોય, અહીંયા બેગ પડ્યું છે મારું, આ બેગના પટ્ટાને છે ને આવા પહોળા બનાવે. તમે જો, આ બેગના પટ્ટાને આવા પહોળા બનાવે. માનો કે બેગનો પટ્ટો થ્રુ આઉટ આવો હોય, પતલો હોય, તો તમને સમજાય કે ખભા ઉપર વાગે. આવો પતલો પટ્ટો હોય ને વાગે, પણ આવો જાડો પટ્ટો હશે ને એ નહીં વાગે. કેમ નહીં વાગે? કેમ નહીં વાગે ભાઈ? તો કે જુઓ, આપણે પટ્ટાને જાડો કરીને શું કર્યું? તો કે ક્ષેત્રફળ વધાર્યું છે. ક્ષેત્રફળ વધાર્યું ને, પટ્ટો જાડો થયો એટલે ખભા ઉપર લાગતું દબાણ કેવું થયું? ઘટી ગયું. તમે ઓલા થેલા જુઓ, બારગામ લઈ જાઓ ને થેલા હોય, એ થેલામાં તમે જોયું હશે કે આ થેલો આપણો, માનો કે બારગામ લઈ જવાનો, ये रहा थेला, इसके नीचे है પૈડા હોય કે નહીં ખબર નથી આપણને. બરાબર? આમ પટ્ટી હોય આવી રીતે આમ, પણ અહીંયા વચ્ચે છે ને, વચ્ચે એ થોડું આમ પહોળો બનાવી દીધો હોય પટ્ટો, કે જેથી કરીને એને તમે ખભે રાખો ને તો એટલું દુખે નહીં તમને. એટલે ક્ષેત્રફળ વધે તો દબાણ છે ઘટે. જો આ પટ્ટો છે એને તમે જાડો કે પાતળો કરો, એનાથી આનું વજનનો વધઘટ થાય. એટલે બળ કેવું રહ્યું? અચળ રહ્યું. બળ કેવું રહે? અચળ. આ બેગ ભારે થાય તો દબાણ વધે જ તે, પણ બેગમાં વજન એટલું ને એટલું હોય, અને જો પટ્ટો તમે પોળો કરો તો દબાણ ઘટે. બોલો, આવું સમજે છે બેટા? આજે હું બોલ્યો અત્યારે ખબર પડી બધાને? ખબર પડ રહી है કે નહીં ખબર પડ રહી है? ક્લિયર છે? વાહ ભાઈ વાહ, શું વાત છે. પછી જો બીજું ઊંધું ઉદાહરણ જો, અહીંયા જુઓ તમે, છરી હોય, અહીંયા જો છરી, બ્લેડ, બરાબર? એની અંદર ક્ષેત્રફળ કેવું હોય? ક્ષેત્રફળ ખૂબ ઓછું હોય, બહુ ઓછું હોય ક્ષેત્રફળ, અને એના કારણે દબાણ કેવું લાગે? ખૂબ વધારે. એટલે જલ્દીથી છે એ ખૂંચી જાય. ખીલ્લી હોય, ખીલ્લી જેટલી ધારદાર ખીલ્લી હોય જલ્દી ખૂંચે, દબાણ વધારે લગાડે.
સમજાય બધાને? બરાબર. છરી છે, બ્લેડ, એમાં ક્ષેત્રફળ આપણે ઘટાડીએ. ધારદાર છરી હોય એ આગળથી કેવી હોય, પતલી હોય ને, તેનું ક્ષેત્રફળ કેવું ઓછું હોય. આ દબાણ વધે તો એ તમને ખબર જ પડી જાય કે બેગમાં તમે વધુ વજન ભરશો તો તમને ખભે વધારે દબાણ જ લાગશે. અહીં સુધી ક્લિયર છે બેટા? આ સમજાય? આ એ વૈજ્ઞાનિક કારણ છે ભાઈ. અહીં સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તમને સમજાય બેટા? સમપ્રમાણ એટલે એક વધે તો બીજું વધે. એટલે જો આ બેગની અંદર હું 5 કિલો ચોપડા ભરું તો મને જેટલું દબાણ લાગે એની બદલે જો હું 10 કિલો ચોપડા ભરું તો મને દબાણ વધારે લાગે. એટલે બળ વધશે. આ બળ એટલે વજન. બેગનું વજન વધે તો મને દબાણ વધારે લાગે. બરાબર. બીજું જુઓ કે અહીંયા જો બેગમાં મેં ફિક્સ જ રાખ્યું, 10 કિલો રાખ્યો. વજન મેં બેગમાં ફિક્સ જ રાખ્યો 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ એટલે સમજો 100 ન્યૂટન આટલું રાખ્યું. હવે હું બેગને જો અહીંથી પકડું તો મને વધારે દુખે, વધારે દુખે. અને બેગને જો અહીંથી પકડું તો મને ઓછું દુખે. કેમ ઓછું દુખે અહીંથી? કેમ કે ક્ષેત્રફળ કેવું થઈ ગયું બેટા? વધારે થઈ ગયું. ક્ષેત્રફળ વધારે થઈ ગયું, દબાણ ઓછું લાગે. આ બેગનો આ પટ્ટો મારા ખભા ઉપર છે તો મને ઓછું દબાણ લાગે. પણ જો હું આ પટ્ટાથી આમ બેગને ઉચકી રાખું અહીંયાથી આ પટ્ટાથી તો મને દબાણ વધારે લાગે. મને લાગે છે કે આટલું તો સમજવા માટે ઇનફ છે. છરી છે એ ધારવાળી હોય તો ક્ષેત્રફળ કેવું હોય? ઓછું, તો ફટાફટ કપાઈ જાય, દબાણ વધારે. છરી બુઠ્ઠી હોય ક્ષેત્રફળ વધારે હોય. બુઠ્ઠી છરી હોય એમાં જાડી હોય આગળ ધાર, તો એ ધાર વધી ગઈ તો દબાણ છે ઘટી જાય. આટલું સમજાય બધાને? હવે ક્લિયર છે સાહેબ બધાને? માર્જિન GJ3 ભાઈ તમે નામ રાખો પોતાના, આટલા સુંદર નામ આપેલા છે તમને ભગવાને, એ રાખો. પછી મને તમે કહેજો ભાઈ, તમે મને કહેજો કે અહીંયા આગળ એક સપાટી છે, એક સપાટી છે અહીંયા. અને આ સપાટીમાં બે પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. પહેલી પરિસ્થિતિ કે હું સપાટી ઉપર ઊભો છું. પહેલી પરિસ્થિતિમાં હું સપાટી ઉપર ઊભો છું. પહેલી પરિસ્થિતિ. અને બીજી પરિસ્થિતિમાં હું સપાટી ઉપર સૂઈ જાઉં. સપાટી ઉપર હું સૂઈ ગયો. સૂઈ ગયો. બીજી પરિસ્થિતિ. તો કઈ પરિસ્થિતિમાં સપાટી ઉપર દબાણ વધારે લાગશે? પહેલી પરિસ્થિતિમાં સપાટી ઉપર દબાણ વધારે લાગે કે બીજી પરિસ્થિતિમાં? કઈ પરિસ્થિતિમાં દબાણ વધારે લાગે? મારી ઉપર કે સપાટી ઉપર? બે માંથી કોઈ પણ. પહેલી કે બીજી? પહેલી પરિસ્થિતિમાં. પહેલી પરિસ્થિતિમાં ને ભાઈ, જો પહેલી પરિસ્થિતિમાં વધારે દબાણ લાગે. કેમ વધારે દબાણ લાગે? તો કે જુઓ સાહેબ, પહેલી પરિસ્થિતિમાં છે ને એક ક્ષેત્રફળ આટલું હોય, આ જેટલા મારા પગ સંપર્કમાં છે ને એટલું. એટલે ક્ષેત્રફળ એક છે ને, પહેલું ક્ષેત્રફળ એ ઓછું હશે, ઓછું. અને હું સૂઈ ગયો એટલે જો જમીન સાથે સંપર્કમાં ક્ષેત્રફળ છે એ વધી ગયું, A2 છે એ વધારે. તો અહીંયા મેં સૂતો એટલે શું કર્યું? તો કે સાહેબ સંપર્ક ક્ષેત્રફળ છે એ વધ્યું. અને ક્ષેત્રફળ વધે તો તમને ખબર છે કે દબાણ છે એ ઘટે. દબાણ છે એ ઘટે. બરાબર. ચાલો હજી એક પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. ત્રીજી પરિસ્થિતિની અંદર તમે એવું વિચારો કે ભાઈ હું છે ને એક પગે ઊભો રહી ગયો. એક પગે ઊભો રહી ગયો. એક પગ મેં આમ હવામાં લટકાડી દીધો. બરાબર.
અને આને નામ આપું P3, આને નામ આપું P3. તો મને કહો તો કે P1 અને P3 એમાં કોણ વધારે હોય? P1 અને P3 માં કોણ વધારે હશે? P1 અને P3 માં આ ત્રીજી પરિસ્થિતિ. P1 અને P3 માં કોણ વધારે હોય? વાહ ભાઈ વાહ, P3 વધારે હોય. બધાને ખબર પડી ગઈ છે, P3 વધારે હોય. કેમ કે ક્ષેત્રફળ ઘટી ગયો. પેલા બે પગ હતા, હવે એક જ પગ છે, તો ક્ષેત્રફળ હજી ઘટ્યું. બરાબર, ક્ષેત્રફળ ઘટે તો દબાણ છે વધશે. બરાબર, અહીંયા શું થયું? આ પરિસ્થિતિમાં શું થયું લખી નાખું. ક્ષેત્રફળ ઘટ્યું ને ક્ષેત્રફળ ઘટ્યું એટલે દબાણ છે વધ્યું. દબાણ છે વધ્યું. તો આવું ક્ષેત્રફળ વધઘટ થાય એ તમને ખબર પડી ગઈ. થેલાનું ઉદાહરણ આપણે દીધું. પછી તમે જુઓ કે ભાઈ સ્ત્રીઓ પહેલાના સમયમાં છે હાંડાને ઘડા લઈને પાણી ભરવા જતી હતી. સ્ત્રીઓ છે, અથવા સમજો કુલી છે, કોઈ કુલી, બરાબર, એ માથે વજન ઉચકે છે, બરાબર, કુલી. આ માથે વજન ઉચકે છે, બેગ મોટી ઉચકી લીધી માથે, એને બેગ ઉચકી લીધી, બરાબર. તો એ શું કરશે? તો કે બેગ ઉચકતી સમયે માથે હિંડોણી રાખશે. બરાબર, માથે છે આવું કંઈક રાખશે, આવું કપડું બાંધે માથે, અને પછી છે એ વજન ઉચકશે. આવું કરે ને. કેમ એવું કરે? તો કે જો હું આમને માથે રાખી દઉં તો ક્ષેત્રફળ ઘટી જાય, તો મને માથે વધારે દબાણ અનુભવાય. પણ હું માથે છે હિંડોણી રાખી દઉં અથવા કપડું વીંટીને રાખી દઉં તો ક્ષેત્રફળ વધી જાય, અને ક્ષેત્રફળ વધે એટલે દબાણ ઘટે. બોલો, સમજાય બેટા? આવું ખબર પડે બધાને? ખ્યાલ આવ્યું? ખબર પડી ગઈ? બરાબર. તો આ બાબત આપણને આપી છે દબાણની. તો આપણે એક કામ કરીએ, હવે ઉદાહરણ 9.6 છે, ગણી નાખીએ. ઉદાહરણ 9.6 આપણે ગણી નાખીએ. જો વાંચો તમે ઉદાહરણ 9.6. તમને જોઈને જ આવડી જાય ઉદાહરણ છે. ઉદાહરણ 9.6 એની ચર્ચા આપણે કરીએ. સમજો ધ્યાનથી અહીંયા. બરાબર. હવે એની પહેલા તમને થોડું હું બ્રીફ આપી દઉં અહીંયા. ઉદાહરણ આપણે સમજી લઈએ, પણ એની પહેલા થોડું આપણે વાત કરી દઈએ બીજી અહીંયા, કે આપણને એકમ પરિવર્તન કરતા આવડવા જોઈએ. આપણી પાસે સૂત્ર આવું છે, P = F/A. બરાબર. એમાં ફરજિયાત આ હોવું જોઈએ ન્યૂટનમાં અને આ હોવું જોઈએ મીટરમાં. આ ન્યૂટનમાં હોવું જોઈએ અને આ હોવું જોઈએ મીટરમાં, એટલે કે મીટર સ્ક્વેરમાં હોવું જોઈએ. તો જો આવું ન આપેલું હોય તો તમને એકમ પરિવર્તન કરતા આવડવું જોઈએ. એકમ પરિવર્તન, એકમમાં પરિવર્તન કરતા આવડવું જોઈએ. એ થોડું ઘણું તમને આવડે જ છે. એકમ પરિવર્તન કરતા થોડું ઘણું તમને આવડે જ છે. હવે બાકીનું છે એ શીખી લ્યો. આ તમને ખબર છે કે 1 મીટર એટલે સાહેબ 100 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ 100 ને અહીંયા નીચે લઈ આવો તો અહીંયા તો 1/100 મીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. જો તો આ 100 ને નીચે લઈ આવ્યા તો એનો મતલબ કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય. આનું હું ગુજરાતી કરું છું, તમે સાંભળજો. આનું ગુજરાતી કરું છું. આનું ગુજરાતી એવું થાય
કે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 5 મીટર એટલે 500 સેન્ટીમીટર. આનું ગુજરાતી સાંભળો તો, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. જો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા 100 વડે ભાગાકાર કરવો પડે. આટલું જે હું આ બોલ્યો એ સમજાણું બધાને? અહીંયા જે લખ્યું છે એ બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? આ બહુ અગત્યનું છે. તકલીફ અહીંયા જ પડે છે, બીજે ક્યાંય તકલીફ નથી પડતી. આટલું સમજાણું બેટા? મીટરમાંથી સેન્ટીમીટરમાં 100 વડે ગુણાકાર, સેન્ટીમીટરમાંથી મીટરમાં 100 વડે ભાગાકાર. ભાઈ મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એ તમને ખબર હોવી જોઈએ, બરાબર? તો અહીંયા જુઓ, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. 2 મીટર એટલે 200 સેન્ટીમીટર થાય. 5 મીટર એટલે 500 સેન્ટીમીટર થાય. તો ભાઈ મેં શું કર્યું દર વખતે? તો કે સાહેબ અહીંયાથી અહીંયા જવા તમે દર વખતે 100 વડે ગુણાકાર કર્યો. દર વખતે તમે 100 વડે ગુણાકાર કર્યો. એનાથી ઊંધું વિચારો તો મને કોઈ કે 500 સેન્ટીમીટર એ કેટલા થાય? તો કે 5 મીટર. 200 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 2 મીટર. 100 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 1 મીટર. તો એનો મતલબ મારે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હતું, તો મેં શું કર્યું? તો કે બધાને 100 વડે ભાગાકાર કર્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થયા. બોલો, હવે તમને ખ્યાલ આવે છે? હવે ખ્યાલ આવી ગયો બધાને? નિશિતભાઈ ખબર પડી ગઈ હવે? હા, હવે ધ્યાન આપજો. અહીંયા હવે થોડુંક અઘરું થાય. હવે અઘરું થાય એટલે અહીંયા ધ્યાન આપજો. ખોટા આડાવાળા ફાફા મારશો તો નહીં આવડે કાંઈ. હવે અહીંયા બિલકુલ ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો. હવે જોજો, આ ખબર છે કે સાહેબ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. હવે હું શું કરું? તો કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, તો 1 નો વર્ગ, મીટર નો વર્ગ, 100 નો વર્ગ, સેન્ટીમીટર નો વર્ગ. બરાબર? બધી બાજુ વર્ગ કરી નાખો. તો 1 નો વર્ગ થાય 1 મીટર સ્ક્વેર. 100 નો વર્ગ થાય 4 મીંડા એટલે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? આનું ગુજરાતી શું થાય બેટા? આનું ગુજરાતી તો કે સાહેબ મીટર સ્ક્વેર માંથી સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવવા 10,000 વડે ગુણાકાર કરો. 10,000 વડે ગુણાકાર કરો. આ 10,000 ને નીચે લઈ લો તો આમ થાય 1/10,000 મીટર સ્ક્વેર બરાબર. આ 10,000 નીચે આવી જાય તો અહીંયા 1 વધે, 1 સેન્ટીમીટર સ્ક્વેર. એને તમે ઊંધું લખો, 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/10,000 મીટર સ્ક્વેર. આ જમણી બાજુને ડાબી બાજુ, ડાબી બાજુને જમણી બાજુ લખી. આનું ગુજરાતી શું કરાય બેટા? ગુજરાતી સેન્ટીમીટર સ્ક્વેર માંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે 10,000 વડે ભાગાકાર કરવો.
બોલો હવે સમજાય છે બેટા? ક્લિયર છે? પહેલાનું સમજ્યા હશો તો આ ખબર પડી જ જાય. ખાલી 100 ની જગ્યાએ 1000 થઈ ગયા, 100 ની જગ્યાએ 1000 થઈ ગયા ખાલી, બસ. મીટર સ્ક્વેર માંથી સેન્ટીમીટર સ્ક્વેર 10,000 છે. જોઈ લઈએ આપણે ઉદાહરણ 9.6 બેટા. ઉદાહરણ આપણું શરૂ થયું જ નથી હજી હો. ઉદાહરણ છે આપણું શરૂ જ નથી થયું હજી. તો મેં તમને ખાલી ઉદાહરણ માટે જરૂરી ચીજ વસ્તુઓ સમજાવી કે આની બેટા આપણે જરૂર પડશે. કેમ કે તકલીફ આપણને શું છે? આપણે શબ્દો લખવા છે, વાક્ય લખવા છે, પણ કક્કો આવડતો નથી. તકલીફ આપણી આ છે, કક્કો આપણને આવડતો નથી એટલે પછી બીજું કાંઈ ન આવડે. જો લાકડાનો એક બ્લોક ટેબલ ઉપર રાખેલો છે જેનું દળ 5 કિલોગ્રામ છે. તેના પરિમાણ 40 બાય 20 બાય 10 સેન્ટીમીટર. સરસ આકૃતિ આપીશ પુસ્તકમાં, તમે જોજો, અથવા અહીંયા હું તમને દેખાડ દઉં. સરસ આકૃતિ પુસ્તકમાં આપીશ. તેના પરિમાણ 40 બાય 20 બાય 10 છે. 40 ઊંચાઈ, 20 લંબાઈ અને 10 પહોળાઈ છે. જ્યારે તેની 20 બાય 10 વાળી બાજુ, એક કામ કરીએ તો આપણે થોડું આને પ્રેક્ટિકલ સમજવાની કોશિશ કરીએ. જો તો ચાલો જોજો અહીંયા. ચાલો આ રિમોટ છે ને આપણું, આ રિમોટ, એને એક રીતે સમજો કે આ બ્લોક સાથે તમે સરખાવી શકો. જોજો, સમજવું પડશે ભાઈ, ગોખે 9માનું વિજ્ઞાન નહીં આવડે. ધ્યાન આપજો અહીંયા. આ 40 બાય 20 બાય 10 નો મતલબ શું થાય? આ ઊંચાઈ 40, આ પહોળાઈ 20, અથવા આ લંબાઈ 20 અને આ પહોળાઈ છે 10. 40, 20, 10. આટલું સમજાણું બધાને? કે આપણને જે બ્લોક આપેલો છે ને એ બિલકુલ સમજો કે આ આપણા આ રિમોટ જેવો છે. એમાં આ 40, આ 20 અને આ 10. સમજાણું? ક્લિયર? સરસ. હવે જુઓ તમે, હું બ્લોકને કઈ કઈ રીતે રાખી શકું. જો આ 40, સાંભળજો અહીંયા, આ 40, આ 20 અને આ 10. આ 40 અને આ 20 એટલે આ 40 બાય 20 વાળી સપાટી કહેવાય. આ 40 બાય 20 વાળી સપાટી કહેવાય. આ 40 અને આ 10 એટલે આ 40 બાય 10 વાળી સપાટી કહેવાય. આ 20 અને આ 10, આ 20 અને આ 10 એટલે આ 20 બાય 10 વાળી સપાટી કહેવાય. તો જ્યારે હું આ બ્લોકને આમ રાખું એનો મતલબ મેં 20 બાય 10 વાળી સપાટી ઉપર એને રાખેલો છે. જ્યારે આ બ્લોકને હું આમ રાખું, આમ, એનો મતલબ આ 40 બાય 20 વાળી સપાટી ઉપર રાખેલો છે. અને ત્રીજી રીત, જ્યારે આ બ્લોકને હું આમ રાખું આ રીતે, ત્યારે આ 40 બાય 10, 40 બાય 10 ની સપાટી ઉપર બ્લોકને રાખેલો છે એમ કહેવાય. બોલો આટલું સમજાય છે બધાને? કારણ પણ સાચું આપ્યું છે. જો સાહેબ, ક્ષેત્રફળ કેવું છે અહીંયા? ઓછું. અહીંયા ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. તો હમણાં આપણે શીખવાડ્યું, જોવો અહીંયા, કે જો સાહેબ ક્ષેત્રફળ છે, જો ક્ષેત્રફળ ઘટશે તો દબાણ છે વધશે. હે ને? ક્ષેત્રફળ પહેલા ઓછું છે, ઘટે તો દબાણ છે વધશે. તો ભાઈ દાખલાનો જવાબ સાચો આવે કે ખોટો એ પણ તમને ખબર પડી જાય જ્યારે તમે ગણતરી કરો ત્યારે. બોલો અહીં સુધીનું ક્લિયર છે બેટા બધાને? પીડીએફ હું મોકલી દઈશ. ખ્યાલ આવ્યો બેટા આટલું બધાને? સરસ. ચાલો તો આપણે ગણતરી કરીએ આની, બરાબર ને? ગણતરી કરીએ. જો સૌથી પહેલા તમે જોવો કે બ્લોકનું દળ કેટલું આપ્યું છે. જો અહીંયા લખ્યું છે, ટેબલ પર રાખેલું તેનું દળ 5 કિલોગ્રામ છે. ધ્યાન રાખજો અહીંયા. હવે દાખલાને હું થોડો છે ને આપણી ગણતરી માટે સહેલો બનાવી દઉં. દાખલાને હાલો સહેલો નથી બનાવવો, જવા દો. આ m બરાબર 5 કિલોગ્રામ આપેલું છે. 5 કિલોગ્રામ બરાબર. આપણે જોઈશે બ્લોકનું વજન.
દબાણનું સૂત્ર આ છે બેટા, બળના છેદમાં ક્ષેત્રફળ. તો આપણે જોઈએ છીએ બળ, આ બળ જોઈએ છે આપણે, અને બળ એટલે આપણા કિસ્સામાં થાય વજન. મારું વજન એ મારું બળ કહેવાય પૃથ્વી ઉપર લાગતું. તો મારે શું શોધવું પડે? તો કે સાહેબ મારે પેલા તો લંબ બળ શોધવું પડે, અને એ લંબ બળ એટલે આ કિસ્સામાં વજન, અને વજનનું સૂત્ર થાય mg. W બરાબર mg, આવું સૂત્ર આપણે બેટા ભણ્યા છીએ. સમજો, આડાઅવળા ચેટમાં ને એમાં ધ્યાન દેશો તો તંબુરો આમાં કઈ ખબર નહીં પડે, અને પછી છેલ્લે હે ન સમજાતું નાન તેન બધા રોદણા શરૂ થાય. એટલે અહીંયા ધ્યાન આપજો બેટા, અહીંયા ધ્યાન આપજો બધા. બરાબર? કે આપણે સૂત્ર શું લગાડવાનું છે સાહેબ? તો કે વજનના છેદમાં બળના છેદમાં ક્ષેત્રફળ. પદાર્થના કિસ્સામાં આ બળ એટલે વજન થાય. વજનનું સૂત્ર W બરાબર mg થાય. એમ આપણને આપ્યું છે બેટા, અહીંયા એમ આપેલું સારું કેટલું છે? 5 કિલોગ્રામ. જી નું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. જી નું મૂલ્ય ખબર હોવી જોઈએ. 9.8 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો સાદુરૂપ આપો, આ થઈ ગયું આપણું બળ કેટલું? 5 ગુણ્યા 98 ના છેદમાં 10. 5 ગુણ્યા 98 ના છેદમાં 10. તો આ થઈ ગયું F બરાબર આ 5 દુ 10, અને 98 ના 2 ભાગ કરો. બરાબર? એટલે એ થશે કેટલા? 49 ન્યૂટન. આ કેટલા થયા? 49 ન્યૂટન. તો આપણને મળી ગયું આપણું વજન, એટલે કે લંબ બળ મળી ગયું. લંબ બળ કેટલું થાય? તો કે 49 ન્યૂટન. હવે સાંભળજો, બે પરિસ્થિતિ આપણને આપીશ. પહેલી પરિસ્થિતિ કઈ આપી છે બેટા આપણને? પહેલી પરિસ્થિતિ જો અહીંયા, પહેલી પરિસ્થિતિ જ્યારે 20/10 ની બાજુ 20/10 ની બાજુ ટેબલના સંપર્કમાં હોય. અહીંયા હું લખું કે જ્યારે 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર સંપર્કમાં હોય ત્યારે, અહીંયા ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન આપજો અહીંયા, નહીતર નહીં આવડે કાંઈ. અહીંયા હું આકૃતિ બનાવું છું. જો આ આપણો બ્લોક છે, આ બ્લોક આપણો આ રીતનો બિલકુલ આપણો બ્લોક છે. આ જ રીતનો બ્લોક છે આપણો, આ રીતનો. આની અંદર બેટા આ આપણને આપ્યું છે 40 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર. આ આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર, અને આ આપેલું છે આપણને 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. 20/10 વાળી બાજુ કોન્ટેક્ટમાં છે, આ બાજુ આપણી કોન્ટેક્ટમાં છે. એનો મતલબ આવો થાય કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે જે સંપર્કમાં હોય ને સાહેબ, જે સંપર્કમાં હોય એ ક્ષેત્રફળ. અને હાલમાં સંપર્કમાં કયું ક્ષેત્રફળ છે? તો કે જુઓ સાહેબ, હાલમાં સંપર્કમાં રહેલું ક્ષેત્રફળ આ કહેવાય, આ કહેવાય, આ સંપર્કમાં રહેલું ક્ષેત્રફળ કહેવાય. તો અહીંયા હું લખું છું કે સંપર્ક ક્ષેત્રફળ, સંપર્ક ક્ષેત્રફળ એ આ રહ્યું, જો આટલું એ આ છે. આ 20/10 નું ક્ષેત્રફળ છે ને એ સંપર્કમાં છે. આ 20 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર આ સંપર્ક ક્ષેત્રફળ થયું. આ સંપર્ક ક્ષેત્રફળ છે એ લંબચોરસ છે, લંબચોરસ છે. અને આ લંબચોરસ છે એટલા માટે આ ક્ષેત્રફળ કેટલું થાય? આ ક્ષેત્રફળ તો કે એ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે સાહેબ? લંબાઈ તો કે લંબાઈ છે 20 સેન્ટીમીટર.
પહોળાઈ કેટલી છે 10 સેન્ટીમીટર, તો 20 ગુણ્યા 10 એટલે 200 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને ક્ષેત્રફળ મળ્યું. હમણાં આપણે કીધું કે સાહેબ ક્ષેત્રફળ છે ને એ શેમાં નહીં ચાલે, સેન્ટીમીટર સ્ક્વેરમાં નહીં ચાલે, તો શેમાં ફેરવવું પડશે એને, મીટર સ્ક્વેરમાં. હમણાં આપણે શીખવાડ્યું કે સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા શું કરવાનું, તો કે સાહેબ સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે 10,000 વડે ભાગાકાર કરવાનો. તો 10,000 વડે ભાગાકાર કર્યો. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ 1 2 1 2 મીંડા ઉડી ગયા, તો આ આવ્યું ક્ષેત્રફળ A બરાબર આ 2 5 10 એટલે આ આવ્યું 1/. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.